રવેડીનો મેળો. કેવો મેળો સાહેબ? રવેડીનો મેળો. ચલો તો આપણે વાત કરીએ રવેડીના મેળાની અંદર. તો પંચમહાલ અને દાહોદ જિલ્લાની આદિવાસી સંસ્કૃતિના ધબકારા સમાન આ રવેડીનો મેળો એ દિગંબર જૈન સમાજ, અહીંયા બે સમાજ તમને જોવા મળશે. એક તો દિગંબર જૈન સમાજ, સાથે સાથે આદિવાસી જન સમુદાય, આ બંનેનો સમન્વયનો આ સરસ મજાનો મેળો છે, જેને રવેડીનો મેળો કહેવામાં આવે છે. તો પંચમહાલ અને દાહોદ જિલ્લાની આદિવાસી સંસ્કૃતિના ધબકારા સમાન દિગંબર જૈન સમાજ અને આદિવાસી જન સમુદાયની સંસ્કૃતિની આગવી ઓળખ ઊભી કરે એવો રવેડીનો મેળો. સાહેબ ક્યારે ભરાય છે? તો પ્રતિવર્ષ દર વર્ષે ભાદરવી પૂનમથી 3 દિવસ સુધી આ મેળો ભરાય છે. આ મેળો જૈન ધર્મ સાથે સંકળાયેલો છે. સાથે સાથે સ્થાનિક આદિવાસી પ્રજા પણ આ મેળાની અંદર ભાગ લે છે. સંતરામપુર ખાતે સૂકી નદીના કિનારે પ્રતાપપુરા વિસ્તારમાં વર્ષોની પરંપરા રૂપ આ રવેડીનો મેળો આયોજિત કરવામાં આવે છે. આ સ્પેસિફિક એક જગ્યાએ ભરાતો મેળો છે. સંતરામપુર નગરની મધ્યે આવેલા આદિનાથ દિગંબર જૈન મંદિરથી ભાદરબા વદ એકમના રોજ સવારે ચાંદીની રવેડી અને રથ, ઓકે, ચાંદીની રવેડી અને કલાત્મક કોતરણી વાળો કાસ્ટનો એટલે કે લાકડાનો રથ કાઢવામાં આવે છે. આ રવેડી અને રથને શોભાયાત્રાના રૂપમાં વાજતે ગાજતે પ્રતાપપુરા મંદિર સુધી લાવવામાં આવે છે. સાહેબ આ પહેલા દિવસની વાત થાય છે. મેં કીધું ને 3 દિવસ સુધી ચાલે છે. તો પહેલા દિવસે શું કરવામાં આવે છે? તો આજે આદિનાથ દિગંબર જૈન મંદિર છે ત્યાંથી પહેલા દિવસે ચાંદીની રવેડી અને લાકડાનો રથ છે એ વાજતે ગાજતે કાઢવામાં આવે છે અને રાત્રે પ્રતાપપુરા મંદિર સુધી લઈ જવામાં આવે છે. આગળ વાત કરીએ, જેમાં રંગબેરંગી પોશાકમાં સજ્જ જૈન સમાજના સૌ અબાલ વૃદ્ધ ઢોલ અને સંગીતના તાલે દાંડિયા રાસ રમે છે અને ત્યાંથી આ રથ રવેડીને પરત વાળવામાં આવે છે, એટલે કે પાછી લાવવામાં આવે છે. મેળાના ત્રીજા અને છેલ્લા દિવસે પુનઃ જૈન મંદિરથી રવેડી અને રથ કાઢવામાં આવે છે, જેને વાજતે ગાતે સૂકી નદી સુધી લઈ જવામાં આવે છે. ભાદરવા વદ બીજના દિવસે ભંડારો દેટ મીન્સ કે સમૂહમાં ભોજન, તો ભંડારો આયોજિત થાય છે અને સમૂહમાં પ્રસાદ લઈને મેળાનું સમાપન કરવામાં આવે છે. આમ પંચમહાલ અને દાહોદ વિસ્તારના આદિવાસી પ્રજા અને દિગંબર જૈન સમાજની સંસ્કૃતિના સમન્વય રૂપ પરસ્પર પ્રેમ ભાવ અને ભાઈચારાની ભાવના કેળવાય છે. તો આવું એક સરસ મજાનો આવું એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કયા મેળાની અંદર જૈન સમુદાય અને આદિવાસી સમુદાય એમનો સમન્વય જોવા મળે છે? તો આવો સરસ મજાનો મેળો ભરાય છે, રવેડીનો મેળો. ઓકે, મોસ્ટ આઈએમપી આપણે યાદ રાખીશું. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.